બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કાળી ચૌદશ વિશે. આસો વદ ચૌદશના રોજ કાળી ચૌદશ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી કાલીની પૂજા કરવાથી અને દીપ પ્રગટાવવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. તો ચાલો જાણીએ પૂજા વિધિ અને મહાત્મય વિશે. કાળી ચૌદશ પર દેવી કાલીની ખાસ પૂજા કરવામાં આવે છે. કાળી ચૌદશને રૂપ ચૌદશ અથવા નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવી કાલીને સમર્પિત આ તહેવાર દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી કાલીની પૂજા કરવાથી અને દીવો પ્રગટાવવાથી બધી મુશ્કેલીઓમાંથી અને પાપમાંથી મુક્તિ મળે છે. વાત કરીએ કાળી ચૌદશની પૂજા વિધિ વિશે. તો કાળી ચૌદશ પર દેવી કાલીની પૂજા કરતા પહેલા અભ્યંગ સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બધા દુઃખોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે દેવી કાલીની પૂજા કરતા પહેલા સ્નાન કરવું, અત્તર લગાવવું અને પૂજા માટે બેસવું. પછી એક ચોકી પર લાલ કપડું પાથરવું, તેના પર દેવી કાલીની મૂર્તિ અથવા ચિત્ર મૂકવા. પછી દીવો પ્રગટાવો અને પછી ફળ, ફૂલો, કુમકુમ, હળદર, કપૂર, નારિયેળ અને નૈવેદ્ય દેવી કાલીને અર્પણ કરવા. અંતે કાલી ચાલીસાનો પાઠ કરવો અને મંત્રોનો જાપ કરવો. ત્યારબાદ વાત કરીએ કાળી ચૌદશના મહત્વ વિશે. એવું માનવામાં આવે છે કે જે લોકો કાળી ચૌદશ પર યોગ્ય વિધિઓ સાથે પૂજાપાઠ કરે છે તેઓ માનસિક અને શારીરિક દુઃખમાંથી મુક્ત થાય છે. શરીરમાં સકારાત્મક ઉર્જા પણ વધે છે. એવું પણ માનવામાં આવે છે કે કાળી ચૌદશ પર કાલીની પૂજા કરવાથી શત્રુઓ પર વિજયનું વરદાન પ્રાપ્ત થાય છે. તંત્ર શાસ્ત્રનો અભ્યાસ કરનારાઓ કાળી ચૌદશ પર મહાકાલીની પૂજાને વધુ અસરકારક માને છે. આ કાળી ચૌદશને નરક ચતુર્દશી પણ કહે છે. દ્વાપર યુગ દરમિયાન પ્રાગ જ્યોતિષપુરમાં નરકાસુર નામના દૈત્યનો ખૂબ જ ત્રાસ હતો. એણે 16,000 સ્ત્રીઓને પોતાની બંદીમાં બનાવી નર્ક સમાન યાતના આપતો હતો. સ્ત્રી શક્તિને તુચ્છ સમજનાર નરકાસુરને એ બંદીવાન સ્ત્રીઓનો શ્રાપ હતો કે એક સ્ત્રી જ એને મારશે. આમ શ્રી કૃષ્ણએ પોતાના પટરાણી અને ભૂદેવીનો અવતાર સત્યભામાજી સાથે રહી ગરુડ પર સવાર થઈ સ્ત્રીઓના આત્મગૌરવની રક્ષા કરવા સત્યભામાજીના હાથે નરકાસુરનો આજના દિવસે એના 8 પુત્રો સહિત વધ કર્યો હતો અને 16,000 સ્ત્રીઓને મુક્ત કરાવી. પરંતુ આજની પેઢીને ખબર નહીં હોય કે એક રાક્ષસ દ્વારા અપહરણ કરેલી સ્ત્રીઓને સમાજ ક્યારેય સન્માનની દ્રષ્ટિએ નહીં જોવે. એને કોણ તે સ્ત્રીઓને પત્ની તરીકે અપનાવે. માટે એ 16,000 સ્ત્રીઓને સન્માન આપવા ભગવાને સ્વયં તેમની સાથે વિવાહ કરી દ્વારકાની રાણીનું સન્માન આપ્યું હતું. સ્ત્રી સન્માનનું આવું ઉદાહરણ તો યદુવંશી ભગવાન શ્રી કૃષ્ણ જેવા જ ક્ષત્રિય જ આપી શકે. માટે આજનો દિવસ સ્ત્રી સન્માનનો દિવસ છે. સ્ત્રી શક્તિને મહાકાળી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી તરીકે પૂજવાનો આ કાળી ચૌદશનો દિવસ છે. તો બાપુ, આ હતો કાળી ચૌદશ પર્વ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.